ભરૂચ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતા પ્રદૂષણ અને આગના બનાવોના કારણે હવા અને જળ સંબંધિત પ્રદૂષિત સમસ્યાને ધ્યાને લઈ આપ પાર્ટી દ્વારા અંકલેશ્વર જીપીસીબીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, દહેજ, પાનોલી, ઝઘડિયા જેવા મોટા એકમોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલ હોવાથી અહીં પ્રદૂષણનું પણ પ્રમાણ ખૂબ જ વધુ છે। જળચરથી લઈ હવા અને પાણીનું પણ વધતું પ્રદૂષણના કારણે એક્યુઆઈમાં વધારો જોવા મળી રહ્યો છે। જીપીસીબીની લાપરવાહી જોવા મળતા આમ આદમી પાર્ટીમાં રોષ જોવા મળી રહ્યો હતો। આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ મુદ્દે અંકલેશ્વર જીપીસીબીના આરઓ જીગરા ઓઝાને જણાવ્યું હતું કે અમે પૂરો પ્રયાસ કરીશું, અમારી મોનિટરિંગ ટીમને પણ આદેશ કરીશું। ભાજપની સામે જ્યારે ઉતરીએ છે તો આમ આદમી પાર્ટી એક જ એવો મજબૂત વિકલ્પ છે ગુજરાતની અંદર, અને ભાજપને પણ ખબર છે કે આમ આદમી પાર્ટી જે છે એ જ વ્યક્તિ આ લોકોને સીધા લાઈન પર લાવી શકે એમ છે। એટલા માટે દર વખતે ભાજપ જ્યારે એના પોતાના આવી કંપનીઓ જ્યારે ઊભી થતી હોય ત્યારે કંપનીઓના રિબીનો કાપવા માટે મંત્રીઓ જતા રહેતા હોય, ધારાસભ્યશ્રીઓ જતા રહેતા હોય। આપણે સૌ જાણીએ છીએ કે 15 વર્ષથી આજ અંકલેશ્વરના ઈશ્વરસિંહ અત્યારે મંત્રી બની ગયા। એ મંત્રી બન્યા પછી પણ એમની પાસે અત્યારે 15 વર્ષથી જયારે ધારાસભ્ય છે તો પણ એમને કર્યું। આજે મંત્રી બન્યા, અમે એવી આશા રાખીએ છીએ કે એમના તરફથી પણ તાત્કાલિકના ધોરણે જીપીસીબીને ધ્યાનમાં રાખી અને એની જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એની પર અટકાવવામાં આવે। આમ આદમી પાર્ટી જે જીઆઈડીસીમાં રહેતા નાગરિકોની મુલાકાત લીધી, કોઈ ટીમની રચના કરી કે જીઆઈડીસીમાં કેટલું પોલ્યુશન છે ને એમને હેરાનગતિ કેટલી છે, ને તમારી પાસે પુરાવા ખરા છે કે કેટલું પોલ્યુશન છે, કઈ કંપની ક્યાં પેરાવે છે, નદી કઈ રીતની પોઝિશનમાં છે હાલમાં, એવા આધાર પુરાવા ખરા તમારે? એની જ માહિતી મેં ઉપર, તમે કદાચ અંદર નતા એટલા માટે હું તમને કહું છું કે એની જ માહિતી અમે એમની પાસે આરટીઆઈ 1 વર્ષની છેલ્લા માંગવાના છે। જે કંઈ પણ અમારી પાસે વિડીયો અને ફોટા છે એના આધારે જે કંપની ઉપર શું કંપની જીપીસીબીએ જે એક્શન લીધી છે કે નથી લીધી, અને એક્શન લીધી છે તો એને ક્લોઝર નોટિસ કેટલા દિવસની આપી છે, કેવી રીતે ક્લોઝર નોટિસ આપીને કેવી રીતે એમને ચાલુ કર્યું, એ બાબતે અમે આગળ વધીશું। ને જીઆઈડીસીમાં રહેતા નાગરિકો સાથે શું રચના કરશો તમે? અમે અવારનવાર કરીએ જ છે, અમારે કોઈ રાજકીય મુદ્દો નથી અને અમે કોઈ ઇલેક્શન આવે ને પેલા પાણીમાંથી જે દેડકા બહાર આવે એવી રીતે નથી નીકળતા। અમે હંમેશા જ્યારે પણ જનતાને તકલીફ પડે છે ત્યારે અમે લોકો જનતાની સાથે ઉભા રહીએ છીએ, અને આજે સમગ્ર ગુજરાતની અંદર, આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે જનસભાઓ જે ચાલી રહી છે એ જનતાની તકલીફોને સાંભળવા માટે જ અમે અત્યારે ચલાવી રહ્યા છીએ।